હું તરબૂચ છે મસ્ત બન્યું હે કરવું તોય મગજમાં કંઈક વિચાર આવી જાય ને તો ટેન્શનનો પારો ઉપર ચડી જાય. આપણે લીફ્ટમાંય ગરમી થાય. ચાલો મિત્રો, આપણે ઘરે પહોંચી ગયા. નાવા ધોવાનું કેન્સલ થઈ ગયું, ખાલી હાથ ધોયા છે. પછી ચા પાણી નાસ્તો કરી અને પછી નાવા જાશું. તરબૂચ જોઈ અને તરબૂચ ખાવાનું જ મન થઈ ગયું. અને પેલા તરબૂચ ખાઈ લઈ. તરબૂચ એ ભારી મીઠા આવે. અમારા જમાનામાં તો અમે જીણકા હતા ત્યાં તરબૂચ તો ચાકી ચાકીને લેવા પડતા, એમાં અડધા અડધા કાઢી નાખવા પડતા. અત્યારે ગમે તરબૂચ લે મીઠું જ નીકળે. હાઇબ્રિડ બિયારણ થઈ ગયા નહીં. ખાઈને ચા પીને માવો ખાઈને પછી નાવા જાવ, નાયા વગરના હાથ ધોઈને પરબારા બેસી ગયા. લ્યો તરબૂચ જોઈ શું કરવું, પણ તરબૂચ જોવાઈ ગયા તો પછી મન થાય ને. આટલી બધી ભૂખ લાગી હતી તો હું તરબૂચ છે. ચાલો બધા મિત્રો વારો કરવા. આજે મેડમે સરસ બનાવ્યું છે. સેવ ટમેટાનું શાક, ગુંદાનો સંભારો, પાપડ, છાશ. મસ્ત બન્યું હે. ચાલો આવો બધા મિત્રો સેવ ટમેટાનું શાક ખાવા. આમ જોવો તો હું કરો કાં બેઠા બેઠો કપાર હાથ રાખી. ટેન્શન આવી ગયું, ટેન્શન. આપણે વળી ટેન્શન હોય. ટેન્શન આપણે શું ભાઈ હોય, ભગવાનને ટેન્શન હતું તો આપણે તો માણસ છે. એવું ના હોય ભાઈ. આ દુનિયામાં બધાયને ટેન્શન છે. ટેન્શન તો હોય ને, ઉઠવાનું, ખાવાનું, આ તો પછી જવાનું, ખાવાનું, ઉઠવાનું, નોકરીએ જવાનું, નોકરીએ જવાનું, બાયુને સંભાળવાની, છોકરાને સંભાળવાના, ખેતી સંભાળવાની. ઓલી અડુસી કરી ખાઈ લ્યો એટલે ટેન્શન વહી જાય. અડધું ટેન્શન જતા હોય તો બધા ઈ જ ખાય. આ ત્રણ ગેટલીનો થપ્પો રાખીને હુઈ તો જાઉં છું. એ તો હું કરું, આ મારી બિસાડી આ મારો આ ટેકો દે મને 7 વાગ્યા પછી. આ સોફેથી હલે નહીં અને પાછા કે ટેન્શન. શું કરવું, તોય મગજમાં કંઈક વિચાર આવી જાય ને તો ટેન્શનનો પારો ઉપર ચડી જાય. માવો મોઢામાં ઘૂટતો નથી. સારું માવો તો ટેન્શનના હિસાબે માવા ખવાય જાજા. સારું ટેન્શન છે. કોઈ સામું જ નથી જોતું. એમ જમાર જમ ઝૂલે બેસી જવાય, કાંઈ ટેન્શન જ નહીં. તમારે ક્યાં કઈ લેવા જવા દેવા જવા કોઈ માગે કે ગામમાં કાંઈ છે ઉપાધિ? અમારા મોઢા બતાવવાના હોય ગામને. ઓહો
તમારે મોઢું બતાવવાનું હોય એમ. તો અટાણે તો મને તો બતાવો. તમને હું બતાવી જોયું 22 વર્ષ થયા. એવું છે તો આ લોકો બીજા લોકોને બતાવો તમે. મારા બાયું ટેન્શન હરવું કરે, હરવા દાંત કાઢે, સામે ટેન્શનમાં બેઠો છું તો. અલ્યો તેમ ગાજરી તમને તેમ ગાજરી વગર ભાવે નહીં. ના ભાવે કંઈક તો જોઈએ જ. કેમ મોઢું ચડાવી ગયું? અને મોઢું ચડાવે ને ગાજરી દીધી તોય મોઢું ના ઉતરે. ચા પીવો? કાંઈ નથી. માણા પૂછે કે હું ટેન્શનમાં હે, આ તો દાંત કાઢતા લ્યો, ગાયડું દીધી ને ઓલું દીધું. સેવ ટમેટાનું શાક ના ખાયું? સેવ ટમેટાનું શાક તો હવે ઠીક હતું, એમાં કઈ બહુ વાંધો નતો, પણ સેવ ટમેટાનું શાક ને ટેન્શન ને હું તો ભાઈને ફોન કરાય. એક માવો ટેકો દે મને હરેક ટેન્શનમાં. પાછું અહીંયા પાછી ઘરમાં બાયું ની ઉપાધિ હોય. તમે જ કીધું, જો પોતે જ કહે છે ને પછી મને કીધું. મેં એટલું કીધું કે તો તમારું ટેન્શન તમે કે હળવું કરો. એટલું સહન કરે ને એટલું કોઈ નથી કરતું. આપણે તો બાપ આપણે ખેડૂત જ છીએ ને, તો ખબર પડે ખેડૂત એટલું સહન કરે. બાપ દાદાની ખેતી કરવી તો જોઈએ જ, એમાં તો હાલશે નહીં. એ કઈ કરવું જ પડે ને, કઈ વસ્તુ તો નથી કઈ કે હાલો એક બાજુ મૂકી દે. ના ના, ઘણા એવું વિચારે છે ચાલ. ખેતી ના કરાય, એનું શું કરવું? ઘણા એવું કે તો એમ ખેતી ના કરાય, કે બધા ધંધા કરાય, બધા ધંધા કરશે તો ખાહે હું. તમે એમ કહો ટોપલામાં જઈને ઓલો બેઠા હો ટેન્શન એવું, તો પછી બીજા આ તમારા મિત્રો જોડે ઈ એમ કહે કે તો ટેન્શન ના લેવાય તો ખેતી ના કરે. ટેન્શન તો લેવું પડે ને, એટલે હું ટેન્શન લે એટલે ખેતી નહીં કરે. 60% દુનિયા ખેતી કરે છે, તો ખેતી ના કરે એમ કે તો ખેતી 60% કરે છે એટલે એ વિચારવાનું ટેન્શન ના હોય. ટેન્શન તો તો પછી